નર્મદાના રાજકારણમાં ફરી એકવાર ગરમાળો આવ્યો છે। મનસુખ વસાવા અને ચેતર વસાવા આમને સામને આવ્યા છે। ચેતર વસાવા પર ટીડીઓને ધમકી આપ્યાનો આક્ષેપ છે। બંધ ઓફિસમાં ધાક ધમકી આપી હોવાનો આરોપ છે। મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી છે। મનસુખ વસાવા અને ચેતર વસાવા બંને વચ્ચે રકઝક થઈ। બંને નેતાઓ પહોંચ્યા હતા ટીડીઓ કચેરીએ। ટીડીઓએ ભાજપ આપના કાર્યકર્તાઓનો જમાવડો। ટીડીઓ કચેરી બહાર બંને વચ્ચે રકઝકના દ્રશ્યો સામે આવ્યા હતા। હું માજી સરપંચ છું ડેડિયાપાડાનો તો ગમે તે હોય આ પણ તમારે અંદર બેવાનો અધિકાર નથી। તમારે આચારસંહિતા લાગે તમને નથી બોલાયા। ના ના તમને નથી બોલાયા। ગામ તરીકે અમે આવીએ છીએ સાહેબ। અમારા ગામમાં મારા નામનો તમે ઉલ્લેખ કર્યો છે તમે નામ અંદર ઉલ્લેખમાં છે। તમે મારા નામનો ઉલ્લેખ કર્યો છે। હું અહીંનો ધારાસભ્ય છું। લોકસભા નથી। પોલીસને ઉગ્ર રજૂઆત સમયે ચેતર વસાવાનું નિવેદન। મનસુખ વસાવા ડેડિયાપાડાના રહેવાસી નથી તેવું નિવેદન ચેતર વસાવાએ આપ્યું। હાલ મનસુખ વસાવા પાસે કોઈ હોદ્દો પણ નથી। કેમ તાલુકા પંચાયતમાં 1 કલાકથી બેઠા છે તેવા સવાલ ચેતર વસાવાએ ઉઠાવ્યા। મનસુખ વસાવાને કચેરી બહાર બોલાવો। એમને છે ને એ પોતે ડેડિયાપાડાના નાગરિક નથી। એ પોતે હમણાં કોઈ પદ પર નથી, બરાબર। હમણાં લોકસભાની ચૂંટણી ગઈ છે। 4 જૂને રિઝલ્ટ આવશે ત્યારે જે તે વ્યક્તિ ચૂંટાય, હું ચૂંટાય કે એ ચૂંટાય, એ પદ પર રહેશે, સાંસદમાં એ રહેશે, બરાબર। આજે તાલુકા પંચાયતમાં કયા હોદ્દાની રૂએ એ ખુરશીમાં બેઠા છે કલાકથી? બધાને શું કરવા બોલાવ્યા છે? પદાધિકારી જેટલા તાલુકાના સભ્યને બોલાવ્યા છે, અમે બધા તાલુકા સભ્યને લઈ આવ્યા છે। વિરોધ પક્ષના નેતા બી છે અમારા। વિરોધ પક્ષના નેતાને બી લઈ આવ્યા છે। એટલે એમને છે ને બહાર બોલાવો અને ચોખવટ કરાવો અહીંયા, અને ટીડીઓને બી બોલાવો અને બધા ઉપરાણ આવે તમે બી બંધ કરો। એમને બહાર બોલાવો અને ચોખવટ કરી અમે તો અહીંયા સ્થાનિક છે, આખી રાત જ અહીંયા બેસીશું। દર વખતે ટેપ પડી ગયેલી છે લોકોને। ચેતર વસાવાએ નર્મદા ડીવાયએસપી લોકેશ યાદવને રજૂઆત કરી। પોલીસ ખોટા કેસ કરશે તો અમે સીધા પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરીશુંનું કહ્યું। નર્મદા પોલીસ તટસ્થ કાર્યવાહી કરે તેવી રજૂઆત પણ કરી। ડેડિયાપાડા ખાતે હજારો લોકો આવશે અને કોઈ પણ વિષય વસ્તુ બગડશે તેની સંપૂર્ણ જવાબદારી મનસુખ વસાવાની રહેશે તેવું પણ જણાવ્યું। નિષ્ઠાથી ભૂતકાળમાં અમારી સાથે ઉપરના લોકોના દબાણથી ખોટા કેસો થયા છે। આ વખતે કરશે તો અમને કોઈ વાંધો નથી, પણ અમે ખુલ્લા મેદાનમાં પછી તમારી સાથે ઘર્ષણમાં આવીશું, પોલીસ સાથે ઘર્ષણમાં આવીશું। એ ચોખ્ખી વાત છે। હવે અમે નથી સહન કરવાના। જો બહુ સહન કર્યું છે। કાયદો કોઈ પણ હાથમાં લે, કોઈ પણ પક્ષનો હોય, બરોબર છે, તો પોલીસ વિભાગ અત્યાર સુધી તમને મારો અનુભવ કામ કરશે। હા બસ તટસ્થથી તમને એવું લાગે છે તમારું અમે તમને રજૂઆત કરવા આવીશું। એસપી સાહેબને કહીશું કે આ ખોટું થયું છે, તમે જો નહીં ઇમ્પ્લિમેન્ટ કરશો તો અમે ખુલ્લા આવી જઈશું। વાત સુરતની। સુરતના અબ્રામા ખાતે ત્રિમંદિરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુહૂર્ત થયું। 7 વીઘા ભૂમિમાં નિર્માણ પામશે આ ભવ્ય ત્રિમંદિર। નોંધનીય છે કે હાલમાં અડાલજ, મુંબઈ, બરોડા, રાજકોટ, ગોધરા, ભુજ સહિત અન્ય શહેરોના કુલ 18 ત્રિમંદિરોમાં હજારો અનુયાયીઓએ દર્શનનો લાભ લીધો છે। અને જ્યારે મુંબઈના થાણે, પુણે અને વેરાવળમાં વધુ 3 મંદિરો નિર્માણાધીન છે, ત્યારે સુરતના અબ્રામામાં પણ વધુ એક ત્રિમંદિર નિર્માણ પામશે। 7 વીઘા ભૂમિમાં નિર્માણ પામશે ત્રિમંદિર। દેશમાં કુલ આવા 18 ત્રિમંદિર આવેલા છે। અબ્રામા ખાતે હવે બીજું એક ત્રિમંદિર બનશે। પંચમહાલમાં બોગસ લગ્ન નોંધણી પ્રકરણમાં ખુલાસા થયા છે। આજે દસ્તાવેજની ચકાસણીનો રિપોર્ટ ડેપ્યુટી ડીડીઓને સોંપાશે। 571 દસ્તાવેજની ચકાસણી, 465 મળ્યા છે, 106 દસ્તાવેજ નથી મળ્યા। ટીડીઓએ દસ્તાવેજ વગર નોંધણી કર્યાની આશંકા જતાવી છે, ત્યારે શહેરા ટીડીઓએ 571 દસ્તાવેજોની ચકાસણી કરી હતી। 106 દસ્તાવેજ અંગે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે અને જે 106 ડોક્યુમેન્ટ નથી મળી આવ્યા
જે કોના છે અને કેમ રજૂ નથી થયા તે અંગે પણ તપાસ કરવામાં આવશે. 7 લગ્નની નોંધણી અન્ય રાજ્યોના યુગલોની થઈ. શહેરા ટીડીઓની તપાસમાં મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર રાજ્યના 7 યુગલોના લગ્ન નોંધણી થયાનું બહાર આવ્યું છે. શહેરાના પલાદ્રા ગ્રામ પંચાયતના તત્કાલીન તલાટી પીએમ પરમારના કાર્યકાળ દરમિયાન થયેલી લગ્ન નોંધણીમાં બોગસ લગ્નની નોંધણી થઈ હોવાનો આક્ષેપ બાદ તપાસ હાથ ધરાઈ, જેમાં શહેર ટીડીઓએ દસ્તાવેજોની ચકાસણી કરી પંચમહાલ નાયબ જિલ્લા વિકાસ અધિકારીને સોંપાશે. 465 ડોક્યુમેન્ટ મળી આવેલ છે. 106 ડોક્યુમેન્ટ કોઈ પણ જાતના મળી આવેલ નથી અને લગ્ન નોંધણી થયેલ હોય એવું લાગે છે. અને એની અંદર જોતા અમુક ડોક્યુમેન્ટની અંદર થોડીક વિસંગતતાઓ પણ જોવા મળેલી છે. જેમાં અમુક દાખલા તરીકે જોઈએ તો પ્રમાણનો દાખલો જરૂરી છે એ પણ નથી, અમુકમાં નથી, અમુક દાખલામાં તો એવા થોડી નાની વિસંગતતાઓ પણ જોવા મળેલી છે. એનો વિગત તૈયાર કરી અને આવતીકાલે માન્ય નાયબ જિલ્લા વિકાસ અધિકારીને એને સુપ્રત કરવામાં આવશે. અલગ અલગ રાજ્યોમાંથી ટોટલ 7 લગ્ન નોંધણી જોવા મળેલા છે. એમપી એક તો મહારાષ્ટ્રનું છે, એમપીનું છે, યુપીનું છે, રાજસ્થાન છે, એક લગ્ન નાગાલેન્ડની છોકરી છે, ગુજરાતમાં પરણેલી છે. હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. અમરેલીના ધારી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. સરસિયા, મોરઝર, માણાવાવ, ગોપાલ ગામમાં વરસાદ થયો. મોજર ગામે વરસાદના કારણે આંબાના બગીચાઓમાં મોટું નુકસાન. અમરેલીના બગસરા શહેર અને ગ્રામ્યમાં વરસાદી માહોલ છવાયો. બગસરાના સમઢિયાળા, કાગદડી, હામાપુરમાં વરસાદ, ભારે પવન સાથે વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો. અમરેલી શહેર અને નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. અમરેલી, દેવળિયા, ચકરગઢ, ગોખરવાડામાં વરસાદી માહોલ જામ્યો. વરસાદથી જનજીવન પ્રભાવિત. રાજકોટના આટકોટમાં વાડી વિસ્તારમાં કાચા મકાનોના પતરા ઉડ્યા. ભારે પવનના કારણે દિવાલ ધરાશાયી થઈ. મકાનમાં રહેલી એક વ્યક્તિને પહોંચી સામાન્ય ઈજા. સાબરકાંઠા જિલ્લાના ઈડરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. કાળઝાળ ગરમી અને બફારા બાદ ભારે પવન સાથે વરસાદ વરસ્યો. જુવાર બાજરીના પાકને નુકસાનની ભીતિ. આ તરફ અમરેલીના સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. લીલિયા પંથકના વંડા, વાશિયાળી, મેકડા ગામે વરસાદ થયો. ખાલપર, અકોડા સહિતના ગામમાં વરસાદ વરસ્યો. લીલિયાના બવાડી, બાવડામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો. દ્વારકામાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. દરિયામાં ઊંચા મોજા ઉછળવાની શક્યતાને લઈ સૂચના અપાઈ. હવામાન વિભાગની આગાહીને લઈ તંત્ર એલર્ટ. માછીમારોને સલામત સ્થળે ખસી જવા અપીલ. 23 મે ઓડિશાના દરિયા કિનારે વાવાઝોડું ટકરાવવાની સંભાવના. બંગાળની ખાડીમાં સક્રિય થઈ રહી છે સિસ્ટમ. વાવાઝોડાના કારણે મુંબઈ અને ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ. રાજકોટમાં સતત બીજા દિવસે ગરમીનો પારો 41 ડિગ્રીને પાર. બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અપીલ. લૂથી બચવા લોકોને વધુ પડતા પ્રમાણમાં પ્રવાહીનું સેવન કરવાની અપાઈ સલાહ.